મિત્રો ફાઇનલી અત્યારે છે ને આપણે કામરેજ સિટીમાં છીએ, કામરેજ સુરતમાં. તો પહેલાં આપણું જે કામ કરવા આવ્યા છે એ કામ પતાવી નાખીએ, અને પછી જે તમે આગળ વિડીયો જોયો હશે એ વિડીયો હું તમને ડિટેલમાં વસ્તુ તમને સમજાવીશ આગળ. બાકી વિડીયો તમે બન્યા રહો. અને અહીંયા હાલમાં સુરત જ છીએ. ફરીથી ડીઝલ પુરાઈ લીધું છે. લેટ્સ ગો મહુવા ભાવનગર. ચાલો ભાવનગર. મિત્રો ફાઇનલી છે ને ફરી થઈને સુરતથી નીકળી ગયા ને અત્યારે આવી જશે બરોડા. અને બરોડા ફરી રૂમ આપણે લઈ લીધી છે રેડી પ્રાઇવેટ. અને જોઈ શકો છો રૂમનું સેટઅપ. આ બીજી રૂમ છે આપણી જે બરોડા, અને અહીં બાથરૂમ. અને હવે અહીંયા પણ સુઈ જાય અને સવારે મળી. ધીસ ઇઝ લુક. This is look like अहमदाबाद सूरत हाईवे. देवताओं को दुर्लभ कथा जो है वो मैं आपको सुनाता हूँ. एक बार देवराज इंद्र कथा सुनने आए. ये મોન્ટેરિયા હતો. બરાબર. આ બધા રોગો કેવા આવે ને? જો યાર માછીના છોકરાનું હોય. મિત્રો તમે હમણાં આગળ જોયું ને, કઈ સિટી છે તમને ખ્યાલ છે? તો હું કહી દઉં. ધીસ ઇઝ ઓનલી વન બરોડા. બરોડામાં છે ને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તો ત્યાં હું બાજુમાં જ છું ગાડી લઈને. કારણ કે સુરત ગઈકાલે સુરત અને આજે આપણે સુરતથી બરોડા આવી ગયા છીએ. તો અહીંયા આમાં જે હું મેઇન મુદ્દા માટે આવેલો છું કે જેમ કે અલગ અલગ જગ્યાએ મીટિંગ, અને જે અમારા નિલેશભાઈ મોવાથી જે એક બિઝનેસ ડીલર છે રેડી, તો એમને લઈને આવેલો છું પોતે. તો અલગ અલગ જગ્યાએ એમને મીટિંગ છે એટલે એની સાથે રહેવું પડે, અને આપણે જસ્ટ એમની સાથે ગાડી લઈને આવેલા છીએ. જોઈ શકો છો બરોડાની લાઈફસ્ટાઈલ. બાકી બનારો આગળ ક્યાં જાય બધી વસ્તુ તમને બતાવું. મિત્રો જોઈ શકો છો આપણી પાસે બે અલગ અલગ ફોર વ્હીલની સાવી છે. જે આ છે ને આ હોન્ડાની છે, હોન્ડા વેન્યુની, અને આ છે સોનેટની રેડી. તો તમને મને જરા કહી દેજો કે આપણને આમાંથી કઈ ગાડી હાંકવી જોવે, અથવા આમાંથી કઈ ગાડી ડ્રાઇવિંગ કરીને હવે મહુવા આવવું. જસ્ટ જરા કોમેન્ટ કરી દેજો. તમે કોઈ પણ વ્યક્તિ બ્લોગ બનાવતો ને તો ક્યારેક આવી ટ્રાય કરજો કે સામે ફોન રાખીને અરીસામાંથી બોલવું. જોઈ શકો છો કેમ પણ લુકિંગ લાઈક ધ વાવ. સિસ્ટમ પાર દેંગે. બરોડા સિટી છે ને મિત્રો, તો અહીંયા તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ બાજુમાં જ છે. તો અહીંયા હું છે ને તમને હમણાં બીજી ફ્લાઇટ આવે ને એ પણ ફ્લાઇટના વિડીયો આગળ બતાવું. તમે જોવો ખાલી, બહુ મજા આવશે. જો આવે જો ભાઈ 5નું ફ્લાઇટ થઈ છે. મિત્રો તમને એમ થતું હશે કે આપણે 2 દિવસથી ઘરેથી મહુવાથી આવેલા જ છીએ સુરત ને બરોડામાં રેડી, પણ આપણી પાસે કઈ ગાડી છે અને કઈ ગાડી લઈને આવેલ છે મેં તમને ગાડીમાં વિડીયો તો બતાવ્યો છે, પણ બહારથી થોડુંક નથી બતાવેલું રેડી. તો એ વસ્તુનું ઇન્ટિરિયર અને બહારથી લુક બતાવી દઉં તમને. જોઈ શકો છો મિત્રો, આ કંઈકને આવી રીતનું કંઈક એનું ડેશબોર્ડ છે, અને આવી રીતનું કંઈક એનું સ્ટેરિંગ છે. જોઈ શકો છો મિત્રો, જે આપણે ગાડી લઈને આવ્યા ને 2 દિવસથી હાંકી સતત આ ગાડી હાંકી છે.
સો ફાઇનલ મિત્રો આપણે છે ને જે સુરતની ટ્રીપ હતી ટ્રીપ કમ્પ્લીટ કરીને અત્યારે ઘરે પૂગી ગયા છે અને જસ્ટ રાતે બહુ મોડા આવ્યા હતા તો સૂઈ ગયો અને ડાયરેક્ટ સવારે ઉઠીને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું. બાકી જાતે જાતે એ કહેતો જાવ કે જે નવા હોય એ આ વિડીયોને કેવો લાગ્યો એ પણ કહેજો, તો કોમેન્ટ પણ કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. બાકી મળીએ હવે એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.